રાજ્યભરમાં નવા શૈક્ષણિક સત્રનો ઉત્સાહભેર પ્રારંભ થયો, પરંતુ સુરેન્દ્રનગરના વિદ્યાર્થીઓ માટે સત્રની શરૂઆત નિરાશાજનક રહી। શાળાઓમાં વિદ્યાર્થીઓ નવા વર્ષના અભ્યાસ માટે પહોંચ્યા તો ખરા, પરંતુ પાઠ્યપુસ્તકોના અભાવે તેઓ ભણી શક્યા નથી। ખાસ કરીને ધોરણ 3, 4, 5 અને 11 કોમર્સના પુસ્તકો બજારમાં ઉપલબ્ધ જ નથી। હજુ આગામી 15 દિવસ સુધી વિદ્યાર્થીઓને પુસ્તકો મળે તેવી શક્યતા ઓછી છે, કારણ કે પ્રિન્ટિંગ પ્રેસમાં જ હજુ પૂરતી છપાઈ થઈ નથી। બુક સ્ટોર્સ પર પુસ્તકોના અભાવના પગલે વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો। વિદ્યાર્થીઓ શાળાએ તો જશે, પરંતુ હાથમાં પુસ્તકો વગર જ શિક્ષણ કાર્ય કરવું પડશે તેવા ઘાટના કારણે વિદ્યાર્થીઓનું ભણતર બગડવાની ભીતિ સેવાઈ રહી છે। અને વિદ્યાર્થીઓ તેમજ તેના વાલીઓ પુસ્તકો માટે જાય છે તો ત્યાં એવું કહેવામાં આવે છે કે હાલ પુસ્તકો આવ્યા નથી હજી સુધી, જેમાં સામાજિક વિજ્ઞાન, ગણિત, અંગ્રેજી આવા મહત્ત્વના પુસ્તકો જે હાલ દુકાનોમાં ક્યાંય જોવા નથી મળતા। ધોરણ 3ના બદલાઈ ગયેલા પુસ્તકો, 4 અને 5ના બદલાઈ ગયેલા પુસ્તકો, 11 કોમર્સના વગેરે પુસ્તકો હાલ માર્કેટમાં જોવા નથી મળતા, જેના કારણે વિદ્યાર્થીઓને શરૂઆતથી જ પુસ્તકો વગર અભ્યાસમાં તકલીફ પડે તેવો માહોલ ઊભો થયો છે।